પાલિકાની ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો વિજયી તો બન્યા હતા, પણ પંજાબ અને ગુજરાતની ચૂંટણી પહેલા આ પૈકી 12 નગરસેવકોએ પક્ષ પલટો કર્યો હતો. આ અંગે મેન્ડેટનું અપમાન થયાની રાવ સાથે આપે ગુજરાત પક્ષાંતર દ્વારા 1986ની કલમ 3 હેઠળ આ સભ્યોને ગેરલાયક ઠેરવવા ગાંધીનગર નામોદિષ્ટ અધિકારીની કચેરીમાં કરેલી અરજીને ગ્રાહ્ય રાખવામાં આવી હતી. આ સાથે જરૂરી સ્પષ્ટતા કરવા 16મીએ તમામને હાજર રહેવા નોટિસ બજવાઈ હતી. પાલિકામાં વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે આપના મેન્ડેટ પર 16 લાખથી વધુ મતોથી 27 ઉમેદવારોએ જીત મેળવી હતી. જોકે પ્રજાલક્ષી કામગીરીને પગલે આપ કોર્પોરેટરોને લોભ લાલચના જોડે તોડાયા હતા, જે લોકશાહી વિરુદ્ધના કૃત્ય બરાબર હોવાથી પ્રજાદ્રોહ કરનાર સભ્યોને પદેથી ગેરલાયક ઠેરવવા ગાંધીનગર સ્થિત નામોદિષ્ટ અધિકારીની કચેરીમાં અરજી કરી હતી. 29મી અધિકારીએ અરજદાર તથા પક્ષ પલટુઓને સ્પષ્ટતા કરવા નોટિસ પાઠવી છે, જેમાં 16મીએ પોતે અથવા પ્રતિનિધિ અને વકીલને હાજર રાખવા તાકીદ કરાઈ છે. જો હાજર ન રહે તો કાર્યવાહી કરવા ચીમકી અપાઈ છે. નોંધનીય છે કે રાજકોટમાં કોંગ્રેસમાંથી આપમાં ગયેલા કોર્પોરેટર સામે કાર્યવાહી બાદ સુરતના કોર્પોરેટરો સામે વિવાદ ઊભો થયો છે. નમસ્કાર બધાને, અમારા જય શ્રી કૃષ્ણ. આજ રોજ અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા સુરત શહેરના જનતાને, સુરત શહેરના લોકોને, જે લોકોએ 2021ની અંદર મત આપીને ખૂબ મોટા જનાદેશ સાથે આમ આદમી પાર્ટીને વિરોધ પક્ષમાં બેસાડ્યા અને 27 જેટલા કોર્પોરેટરો, નગરસેવકોને પ્રતિનિધિત્વ માટે સુરત મહાનગરપાલિકામાં લોકોએ મોકલ્યા. પરંતુ અમુક સમય સુધી, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારોને ઉઘાડા કરતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીને આંખમાં ખૂંચતા, એ લોકોએ લાલચ, લોભ, રાજકીય દબાણ અને આર્થિક લાભ માટેની લાલચો આપીને અમુક કોર્પોરેટરોને પોતાના પક્ષમાં લીધા. એટલે કે 12 જેટલા કોર્પોરેટરો આમ આદમી પાર્ટીનો પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ લોકોના જે મત, લોકોએ આશીર્વાદ રૂપી જે વિશ્વાસ મૂક્યો, મત આપ્યા, એનો જનાદેશને જે અસ્વીકાર કરવાની ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો, ત્યારે લોકોની પણ લાગણી દુભાણી, લોકો પણ ખૂબ દુઃખી થયા કે એ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને મત એટલા માટે આપ્યા હતા કે પરિવર્તન કંઈક લાવી શકે, વિરોધ પક્ષમાં એટલા માટે બેસાડ્યા હતા. પરંતુ આ લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને લોકોના મતનો સોદો કર્યો. એટલે આમ આદમી પાર્ટીએ ન્યાયિક લડાઈના ભાગરૂપે એક અરજી કરી નામોદિષ્ટ અધિકારી કચેરી ખાતે કે ભાઈ જે પક્ષાંતર ધારા જે લાગુ છે, જે કલમ હેઠળ પક્ષાંતર ધારા કલમ 1986ની કલમ 3 હેઠળ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરે એટલે ઠરાવવા માટેની અરજી કરી, એમની સાથે પુરાવો મૂક્યા. ત્યારબાદ અધિકારીશ્રીને યોગ્ય લાગતા એમણે નોટિસની પજવણી કરી કે જે પક્ષ પલટો કર્યો છે તમામ કોર્પોરેટરોને નોટિસની પજવણી કરી, મેયરશ્રી અને કમિશનરશ્રીને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની પજવણી કરી. સાથે સાથે અરજદાર એટલે કે સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા એટલે કે હું પાયલ સાકરિયા અને સુરત મહાનગરપાલિકાના દંડકશ્રી એવા રત્નાબેન હિરપરાને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની પજવણી કરી છે. આ સાથે અમે લોકો સુધી માહિતી પહોંચાડવા માંગીએ છીએ કે લોકોએ જે મત આપ્યા છે, અમને લડવા માટે મત આપ્યા છે, હંમેશા એમની સાથે ન્યાય થાય એમના માટે જે મત આપ્યા છે, એના ભાગરૂપે અમે ન્યાયિક લડાઈ પણ લડી રહ્યા છીએ અને લોકોની જે બદદુઆ છે એ થકી આ તમામ લોકો સસ્પેન્ડ થશે એવી આશા પણ રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.